ઓ તારી કેવા બેઠા બેઠા ભરું શાંતિથી ટેકો કરાવ થોડો કદી મોકલ્યા હતા કે ગમતે આયા હવે આ બધા તમારી વાત છો કે ગમથી આયા ભાઈ બાજુલા ગામનો એકલો છે બીજો કોઈ તઈ મહી નાખશો ને તો એ હું કદી નહીં બોલું બોલ કોક તો રાતી આવતા એ તો દાડા હે કોઈને બીવાતો નહીં આ બંકો દાળાય નહીં બીવાતો ક્રાતી નહીં બીવાતો ભમાય વગર સીધો નહીં મેલતો કઈ બંધ ને દો ન છો ચડો જે હોય કોને કરું ફોન કરું હેલો हेलो हाँ તે કોણ હતા એવું તે ના આવે તો પછી ન પકડી રાખો તે હું આવું હાલ હાર હેડો એટલે જવું પડશે ખરું હારું ખેતરમાં ફોન આવે હે તાત્કાલિક ઉપર જવું પડે શું કરે ડે એટલે પેલા આપણા રાજેશ નહીં ઇવન તમાકુ એક કોક આવ્યો હતો ભરવા માટે કે તમે હાલના હાલ આવો એ હું ઈકણ જઉં છું આ ફોન પકડ્યો તે ઓવા કે હું પકડી રાખશે એમ કહેતા હતા ખરા હા તું પકડી રાખજો હાર હેડો જવું છે સાહેબ હું આવું તણ ઘર તમારે આબુ તાર હું હવે આવું તણ હાર હેડો તા અત્યારે હારું કઈ પેલી ખબર બી પડી કે સાથી કહેતા પડો ને આવી જ જાય તાણે યુવાન તો પેલા દંડસ કરાયો અને વાત તો હજી આ બાજુ છે ને વાયની એની ભરી નહીં પણ અમારે ઘર રાખવા આપવું પડે એવું લાગે તે હવે ફોર રાખજો ના હોય ને તો પેલી ઓયડી કરજો ઓયડી કણ બેહી રહેજો તમે તો કરેલી જ છે યાર સૌ ઓયડી તો ઈ કણ તો મોટો લાવી દેતા હોય તે લાભો તો પણ જોઈએ હવે ના હોય આ તો ફોન આવે એટલે આપણે જવું પડે કાલ ઉઠીને આપણે હેતરમાં સૌ આવી જાય તો પાછું મારે ત્યાં પેલા તમાકુ જ ભરાય હા એવું હું ઈથી જ આવતો હતો હાર હેડો તો કરીએ તો ખરા છે વાત બાત કરીએ શું ખબર પડે અલ્યા તારી એટલે આજુબા આ તો આપણને લાણ માણસ છે કોને ગમે તે કઈ સોળાવવું પડશે એ વાત તો સાચી પણ હું કહું રાગ પેલી કરી એ ભાઈને ખબર ના પડી તો ને એ સીધો કરાવી દે પાછું એ એમ કહે છે કે આવ્યા ભાઈ ચોરી કરે છે તો એના સેવા છે એટલે હા જઈએ તારી વાત બોલો હું તો ગયો હા ભાઈ ચોરી કરવા આવ્યો બેહો તા હા ભાઈ ચોરી કરવા આવ્યો તો ખેતરમાં અરે આ તો ઓવા ઓવા આ તો મને પોહળો ભાઈ છે એવો અને ચોરી કરવા આવ્યો હોય કાં અરે અમુક ટાઈમ બોલતો હોય છે ને તો હા સર હા અરે ચોરી કરવા નીકળી જાય બરોબર પેલા ભાઈએ એક બે દુકાન મેળ્યા છે તો હજી પોહળા નહીં ભાજી રહ્યા હોય આ ઠેલી પીને આવ્યો કો તમને એવું લાગે એના મોઢું જોઈને મેં જી બળે એવું મોઢું જીવ તો મને કંઈ ન બળે પણ પેલા ભાઈને ખબર ના પડવી જોઈએ એ ભાઈ પાસે આપણે ઓળખી જાય તો બોલાશીએ નહીં એટલા માટે હા તો વાત તો કરીએ તે છેલ્લે એકે બોરી લીધી નહીં ઓય લઈ જવામાં તો કોઈ નહીં લે એવું સાહેબ તે લીધું ના આવે તો પછી શું કરશું કંઈ નું 50,000 હાલ દે કઈ 5,000 રૂપિયા તે ભાઈને પૂછું પહેલાં જઈને અમે આગળ વાત તો કરીએ આમ જાઓ તા હા મેડમ એ રીતે પછી કરીએ કોક હા લેટ પછી આ બાજુ આવજે હા નાખી દેજો હું કહું આપણે ખરું ને એ ભાઈને ખબર ના પડવા દેતા કે આમાં ગમના છે કે મારા મહેલાના બરાબર ને કે તમારા ભેગો મારું નામ બદનામ થાય કોઈ લીધું નહીં ખાલી ખોટા મારી જવા આવ્યા હોય તો મારે નતા ખબર ઠેલી કેવી રીત ભાઈ
જુઠ્ઠું બોલશે ને એક તો પીધી છે લોસા વાળી રાખવાની પાછી પીવા નહીં જો પીધી છે ને જસન અરે શેલી પીને પીલે કરે છે એટલે આપણે એ ભાઈને જઈને કહીએ કે જો આ ભાઈ નશામાં આવી ગયો છે અને રાતે પાછો ઊંઘમાં બેઠેલા છે એટલે એને ખબર નહીં હોય સારું તો એ બધું જવા દો અમે એ ભાઈને વાત કરીએ માપનું કરાવીએ કોક તો અમે પીલે થાય સીધો એડો એક તો ચોરી કરવા આવ્યું છે જો અમે વાત કરી છે બરોબર પણ એ જો એ મેં કીધું કે અમે લીધું નહીં એટલે સમજીને કોક કરો એ તો 5000 આલો પડે 5000 તમે કીધા પણ એક કામ કરો તો 1000 રૂપિયા લે એ અમારે નહીં ચાલે એ તો હું કરવા એમ નહીં તમારા ખેતરમાં ખાલી આવ્યો અને ભરતો તો એટલે ભરી ગયો હોત તો આમ તો હાલો તો એને કંઈ લીધું જ નહીં એટલે 1000 રૂપિયા રાખવા છે કે તો તેલ જ નેટ લાવે છે ઘેર આડો સમજીને લઈ જાઉં ખાવાના ફફાવીને ઘેર એવાના ઘેર બધા ખરા ને એને બોલાવતો નહીં એટલે હારે જાતે નથી ખાય એટલે તમે એટલામાં લઈ જાજો બરોબર તે તમારા પાસે પડ્યા છે 1000 રૂપિયા કે નહીં હાલ બંકો કશું નહીં રાખતું પૈસા કશું નહીં આવાના નેટ સોળાઈએ છીએ અને હવે બનેલી બાજી બગડાવશે પાછા બંકો બને બંકાને થાપ મેળવ્યા ને તો લોબો હોટ થઈ જાય હું કહું છું જો વાળી પીધેલો છે એટલે એ વાત જવા દો ઘેર જઈ અને હું તમારે તમે કાલ બાળ તમે મોડા ઓટો મારો તમારા પૈસા હલાવરાઈએ બરોબર 1000 રૂપિયા લઈ જજો અને બીજા કહેતા ના ને પાછું આપણું જશે ઈવાનું બરોબર તો પછી ત્યાં અમે જઈએ મારે જોતા સારું લે હેડો ઘેર લઈ જાઓ બીજી વખત આવવાના છે તો કેતો તો ને કબુ મેલ રે એટલે નેટને સોળાયું હું પાછું આ ભૂલ કરીએ હવે ના કરતું આવી પાછી હવે ભૂલ કરશે તેવા આવી ભૂલ કરતા ના પાછા મારી સોબળો તોડી નાખશે તમારા ભૂગો મારું નામ બદનામ થાય છે હેડો હવે સોનાવાના ઘેર કોક કોમ બમ કરો હાલે ચપી જાવ કોઠડી મને કેટલું દોડકા જઈ આવે પાણી કે ગંદા મે લેવા તો સીધા થઈ ગયો બસ હેડો ઘેર આવી ભૂલ કરતા ના હેડો કદે ખબર